સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં પતરાના શેડના શેલ ખોલી આપવાની માંગ સાથે ભાડુઆતોએ કહ્યું, અમે 25 દિવસથી ધંધા રોજગાર વિહોણા છીએ। રાજકોટમાં પતરાના શેડમાં ધમધમતા ગેમ ઝોનમાં સર્જાયેલી કરુણાંતિકાના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે। ઠેર ઠેર ગેરકાયદે ચાલતી ફાયર સેફટી વિનાની પ્રવૃત્તિઓ પર સીલ લગાવવાની કામગીરી થઈ રહી છે। ત્યારે છેલ્લા 25 દિવસથી ધંધા રોજગાર વિહોણા અને ભાડાની જગ્યામાં પતરાના શેડ બનાવીને ચાલતા રેસ્ટોરન્ટ, ઓનલાઈન ગેરેજ, ફેબ્રિકેશન જેવા અલગ અલગ ધંધાવાળા 400થી વધારે લોકોએ ધંધા રોજગાર પૂર્વવત કરવા દેવાની રજૂઆત સાથે માંગ કરતા પ્રશ્નો ઉઠાવ્યા હતા। ધંધાદારીઓએ કહ્યું કે અમે નાના માણસો પોતાના પરિવારને ગુજરાન ચલાવવા ભાડાની જગ્યામાં પતરાના શેડમાં ધંધો કરીએ છીએ। અમારી પાસે જગ્યા કે બાંધકામ કરી શકીએ એટલા અમારી પાસે રૂપિયા નથી। ભાડાની જગ્યા ટૂંકી મુદત માટે જ મળે છે, જેની અવધિ 11 મહિના કે 2 વર્ષ સુધીની જ હોય છે, એટલે એમ પણ પાકું બાંધકામ કરી શકતા નથી। 25 દિવસથી અમારા ધંધાને રાતોરાત શીલ મારીને બંધ કરી દેવામાં આવ્યા છે। એસએમસી દ્વારા એવું કહેવામાં આવે છે કે પતરાના શેડમાં એસએમસી દ્વારા કોઈ પણ કોમર્શિયલ એક્ટિવિટી માટે ટેમ્પરરી પરમિશન આપવામાં આવતી નથી, તો અમારે પરમિશન લેવા માટે ક્યાં જવું? આવી પરમિશન માટે એસએમસી દ્વારા વિચારણા કરીને કાયદો બનાવવામાં આવે। આ પતરાના શેડ કોઈ એક દિવસ કે એક સ્ત્રીમાં નથી બન્યા ને તો આટલા પ્રમાણમાં શેડ કોની રહેમ નજર હેઠળ શરૂ થઈ ગયા? જો પરમિશનનો કાયદો જ નથી તો હાલમાં જે શીલ મારવામાં આવે છે તે પતરાના શેડવાળી મિલકતોમાં પણ કાયદાના અમલીકરણમાં ભેદભાવ કરવામાં આવ્યા છે, તો આવો ભેદભાવ કેમ? સુરતમાં અંદાજિત 50,000થી વધારે પતરાના શેડોમાં ધંધાઓ થઈ રહ્યા છે, જે બામ પબ્લિકને આંબે દેખાય છે, તો 200 શેડને શીલ કેમ? અમારી આજીવિકાનું એક જ સાધન હતું, જે એસએમસી દ્વારા સીલ મારીને બંધ કરવામાં આવ્યું છે, તો અમારું અને અમારા સ્ટાફનું ગુજરાન કોણ ચલાવશે? અમારા બાળકોના ભણતરનું શું? ઘરમાં આવતા મેડિકલ ખર્ચાઓ ક્યાંથી કરીએ? ઘરના ભાડા અને જગ્યાના ભાડા ક્યાંથી ભરીએ? હાલમાં અમે ઘર વગરના થઈ જઈશું, કારણ કે ભાડા ભરવાનો કોઈ રસ્તો અમારી પાસે નથી, તેવી રજૂઆત કરવામાં આવી છે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।